હાળાને છે ને મારા ભાભી રાખડી બાંધે છે. આ હાળાને બબ્બે રાખડી ત્રણ થઈ ગઈ કા? હા, રાખડી બાંધવા સ્પેશિયલ બોલાવ્યો. સારો બાંધતો થાય ને પછી ઉપાધિ નહીં એમ. હા, ચૂડી આવી ગઈ છે. સરસ લ્યો. સાકું કરીને કેડબરી ઉપાડવા મળ્યા છે. તો મમતીનું પિયર આખું અહીંયા આવ્યું એવું લાગે. હે? પિયરિયા તો આવે જ ને. તો જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો વિડીયોની શરૂઆત કરી નાખી છે બપોરે 2:30 વાગે, કેમ કે મોડું થઈ ગયું કામેથી. એટલે અને કાલના વિડીયોમાં છે ને આપણે ઘણી બધી કમેન્ટો કીધી અને ઘણી ખરી રહી હચક ગઈ છે બાકી. તો કે બધાને સોરી, જેને આવી ગઈ છે એને આવી ગઈ એવું છે. અને આજના વિડીયોમાં પાછી એક કમેન્ટ આવી કે અમારા છોકરાનું નામ તમે લેજો, કે રોવે છે. તો શું નામ છે એનું? કમેન્ટ વાંચે છે મમતાજી. એટલે હું વાંચું ગોતું છું. જય માતાજી, જય બાપા સીતારામ. ટમેટે એમાં હામટી હોય ને એટલે આમાં દસ ન હોય છે એવું દેખાય નહીં એમ બધી. તો કાંઈ નહીં, જો કેતન છે ને 2 વાગ્યા છે. 2:30 થયા, 2 નહીં 2:30 વાગી ગયા. હવે આદિને ફોન કરતી હતી મારે બહાર જવું છે, પણ હવે એ મેળ નહીં આવે એવું લાગે છે મને. તો ખરીદી કરવા જવું હતું કા? ખરીદી કરવા જવું હતું, નથી મેળ આવે એમ. હવે કોને ખબર કેમ થાય. હવે મેળ આવશે કે જોવે જે ટાઈમ રહી તો, નકર મારે કામ છે એટલે. તમારે કામ છે ને મારે આ ભાઈ નિશાળે ગયેલો છે, એક ભાઈ હુઈ ગયો છે. તો જો મેં ખાઈ લીધું છે, કેતનને ખાવાનું બાકી છે. હા, મારે તો જમવાનું તૈયાર કાઢ્યું છે બહાર, જમવાનું કાઢી રાખ્યું છે. અને કાલની જે કમેન્ટ હતી ને એ છોકરાનું નામ જો હું તમને વાંચીને કહું છું. ખુશી, જીયા, જયદેવ અને બસ ખુશી, જીયા અને જયદેવ, આ 3 બાળકો છે. એના નામ કે લેજો તો તમારું ત્રણેયનું નામ આવી ગયું. હવે રોતા સાના રહી જજો. એ બેનનો મેસેજ આવ્યો, એ કે રોવે છે તો મૂકો રોતા સાના રહી જાય ને કદાચ નામ લેવું તો વાંધો નહીં. તો આવ્યું કંઈક છે. ઘણી ખરી કમેન્ટો રહી ગઈ હોય તો માફ કરજો. બીજા વિડીયો ક્યારેક આપણે લઈશું. કેમ કે અંગ્રેજીમાં કરો એટલે એ તો રહી જ ગઈ. અંગ્રેજીમાં જેટલી લખેલી હતી એટલે એ તો વાંચી જ નથી. અને બોલવામાં થોડુંક અચકાતું હતું, કેમ કે આ બધી કમેન્ટોમાં આડાવડી શબ્દમાં લખેલું હોય ને એટલે પછી આપણને દોડીને કરવાનું કા એટલે બહુ ભાવે નહીં. તો કાંઈ નહીં, બીજી વાર ક્યારેક આપણે વિડીયો બનાવશું ત્યારે વ્યવસ્થિત રીતે બનાવશું. આ તો હવે ઉતાવળમાં બનાવ્યો તો પછી કા જેવો બને મૂકો બનાવી નાખ્યું ત્યારે. અને તોય કમેન્ટનો છે ને રોજ આપણે એવું લાગશે ને તો વિડીયોમાંથી એક જવાબ દેતા જઈશું. એમ લાગે કે આ કમેન્ટ સારી છે તો એ કમેન્ટનો જવાબ આપણે છે ને વિડીયોમાં જ કહી દઈશું. વિડીયોમાં જ કહી દેવું એટલે રોજની ઉપાધિ ન રહે એમ. અત્યારે કેમ કહી દીધું એને જીયા ને રાધિકા ને અત્યારે પછી એક કમેન્ટનો વિડીયો છે ને પછી બનાવો અમને નો ઓલું થાય અને તમને નો મજા આવે. એટલે કમેન્ટ કરશું, વાંધો નહીં, આપણે રિપ્લાય આપશું. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરજો, આપણને એમાંય રિપ્લાય આપશું. તો કાંઈ નહીં, અત્યારે જમવાનું તૈયાર છે તો હું જમી લઉં ને. આ ખાઈને સૂઈ ગઈ હતી અને એ તો ભાઈ હું તો છે તો કાંઈ નહીં, હાલો હું જમી લઉં. મારે આવું તો ઓર્ડર લઈને ગયેલા સપ્તાહ આવું તો આને હજી ખરીદી કરવી છે તો ટાઈમ રહેશે તો જઈશું આજમાં. હવે હા તે કાંઈ નહીં, એકલા ટાઈમ રહે તો એકલા, નકર હું આવીશ તો ત્યારે હાલો ને કાંઈક ગોઠવશું. તો હાલો તો ફટાફટ જમીન જવા દેવી કામે. હવે હાલો આવી જાવ સોડા પીવા કા? મહેમાન આવી જાય તો. હા છે ને મમતાના ભાઈ એવું છે, 2 એમાંથી સ્પેશિયલ આવ્યા છે કા? હા, મમતાની કે ધક્કો નથી ખવડાવવો. જો એના ભાઈ અને ભાઈ આવ્યા છે. ના, એના ભાઈનો છોકરો છે, બીજા ભાઈ છે ગામડે એનો કા? હાલો આવી જાવ સોડા પીવા. હજી જમીન ઊભો થયો, થોડીક વાર બેઠો ત્યાં મારા હાળાનો ફોન આવી ગયો કે ઘરે ખોટે થઈ જાય એમ આવી છે એમ. તો મૂકો વાંધો નહીં. તો એ આવ્યા ત્યારે ઘરે બેઠો ને સોડા બોડા મંગાવી અને હજી પહોંચ્યા છે અત્યારે. તો પેલા છે ને રાખડીને બાંધવાનું છે ને, તો એ દેહમાંથી આટુથી ને ધક્કો ખાતો કા? હા એમ. ઉતાવળમાં લેવા રાખડી ગઈ અત્યારે તાત્કાલિક લઈને આવીને રાખડી અત્યારે તો બાંધી દીધી. કેમ કે આ ભાઈ અમારે છે ને ઓશિંતા ના આવે પીઝા વગરના કા? હા એમ તો જો કે કાલે સાંજે ફોન આવ્યો હતો પણ બીજે રોકાણા હતા. હે હા, અત્યારે પેંડા કરતા છે ને મોરસ વધારે છે જોવા. સાયલેન્ટ કરી નાખતો વિશાલ ફોન થઈ ગયો લે. હા હા, અત્યારે નવી સિસ્ટમ આવી છે ભાભી રાખડી કા? ભાઈ ને ભાભી ને 2 બાંધવાની. મોરસ ખાવ હું મોરસ
કિલો લઈને આવતા હોય. લેતા ખાવી છે? તમારે ખાવી છે? મારે નથી ખાવી પપ્પા, મોરસ થોડી હોય કાંઈ નહીં. જો અત્યારે છે ને ઉતાવળે છે ને રાખડી તાત્કાલિક લઈ આવી છે, બાંધી દીધી આમ તેમ. મારા હાળાની જો ભાગે છે, રોકાતા નથી, વહી જાય છે. અને તારા હાળાની ઉતાવળ લઈને આવ્યા. હા જોડે ભાગું કરે છે. આજને આજ ઈ લોકો ઉતરા હવારે અને અત્યારમાં એને જાવું છે. અત્યારે ટિકટ છે સાંજે. અને આ ભાઈને એના મામા હારે જવું છે. જો કાંઈ નહીં, ઘરમાં લઈ જતા. હાલો તો અત્યારે છે ને ભૈયા વસ્તુ ઘરે, અને ઘરે આવીને જોયું ને આમ જુઓ કેટલા બધા મહેમાન અત્યારે આવી ગયા છે. ને મારા પાટલા હાહુનો વારો પડી ગયો છે રોટલી બનાવવામાં. કા મહેમાન આવ્યા છે તો મહેમાનને જમાડવા પડશે એટલે મારે રોટલી કરવાનો વારો આવ્યો. તો આ બધી રોટલી તો આ થપ્પો કર્યો એ બધો એને એકલાનો વારો આવ્યો આજે. હા મમતુડે આમથી આમ આડાવડું કામ કરી બીજું. શું કહો? તમે આવ્યા નહીં તો પછી મારે જ રોટલી કરવાનો વારો આવે ને. આજ તો મમતીનું પિયર આખું અહીંયા આવ્યું એવું લાગે. હે તે પિયરિયા તો આવે જ ને. તો તારો પરો હોય તેથી આમ તો કહો બપોરે ખાડો આવ્યો હતો, હવે અત્યારે પાટલા હાહુ આવ્યા છે. હા અને મારા હાડુની જો અહીં બહાર છે ને એ છોકરાને રાખે તો એ તો ફોન ઘુમાડે. શું છે હાડુ? સીતારામ જો અત્યારે વાતાવરણ સારું છે કે ને ઉતાર છે. વાહ હરવા ધાબા ઉપર એમ. ધાબામાં છોકરા બધા છે ને ધાબે રમે છે, જો મજા આવે એમ. આજ છે ને એમાં એમ છે આજ મમતાએ અગાઉ રક્ષાબંધન કરી નાખી છે, કેમ કે મારા હાહરિયામાંથી બધા આજ આવ્યા છે તો આજના જે કે રક્ષાબંધન કરી નાખું. અને મારો હગો હાળો હતો ને એ અત્યારે આવ્યો છે. જો આ છે ને આ મારો હગો હાળો છે, એ ડ્રાઈવર છે અત્યારે. કા એ અત્યારે આઈસર લઈને આવ્યો છે સુરત, મુંબઈથી આવ્યો છે. ગાડી લઈને માલ ભરીને નીકળ્યો છે. અત્યારે જ મૂકો અહીંયા ખોટી થા રાખડી બાંધી નાખે મમતી. કાલ પમદી પછી રક્ષાબંધન આવી જશે. એ રાખડી અત્યારે અહીંયા બંધાવીને પછી હમણાં પાછો ગાડી લઈને જશે તેને. કા હા શું છે લોટ છે એમ? તો કાંઈક બે બેનું હેપીને કાંઈક પ્લાન કર્યો લાગે બનાવવાનો. હે હા હા સારું લાગે તો રેસીપી બનાવશે બેન. હા અત્યારે ટ્રાય કરે છે એમ ને. કાંઈ વાંધો નહીં. જો અત્યારે ને મહેમાન છે ને હામટા આવી ગયા છે તો હાલો આપણે બધા યારે હવાને કરશું, ઘડીક બેસશું. અને હજી મારા હાળાને મારે મૂકવા જવાનું છે. ક્યાં મૂકવા જાવ ને હજી આગળ વિડીયોમાં બન્યા રહ્યો, હું તમને બતાવીશ. કેવું છે એ તું? હે શું છે ખાવાનું છે? જો આવું કાંઈક છે ને સેવ રોલ, શું કહેવાય સેવ રોલ બનાવ્યા છે મમતાએ. અને કાજુ પનીરનું શાક છે, રોટલી. બધા છે ને છોકરાને બધા હારવાર જમવા બેહાડી દીધા છે. કા હા હે સેવ રોલ સારો તો હોય ને. બુધલાય ખાધું? મેં જે ટ્રાય મારવાનું છે. સાહેબ તો મને ખબર પડે તાર બેન વખાણ કરે છે ને. હે જોઈ તો એમ ભાઈ કે એ હાસું હમણાં. આમ તો કોઈ એનો ભાઈ કે એ હાસું હવે. હે રેડી છું ને તો વાંધો નહીં. એમ તો મમતા બનાવે એમાં કાંઈ ઘટે તો નહીં જ તે. તો પહેલેથી આવડે બનાવવું. રસોઈ તો એ બધી બહુ સારી બનાવે છે. એટલે તો અત્યારે વાળું પાણી કરી લેવી ને પછી છે ને મારા ભાઈને મારે મૂકવા જવાનું છે. તો પહેલાં છતાં નવરા થઈ જાય વાળું કરીને. એમની કરવીને છે ને મારા હાળાને રાખડી બાંધવાની બાકી છે, બે બેનુંને. તો એ રાખડી અત્યારે બાંધે છે, કેમ કે રાખડી બાંધવા જ બોલાવ્યો છે. કા રાખડી બાંધવા સ્પેશિયલ બોલાવ્યો. સારો બાંધતો થાય ને પછી ઉપાધિ નહીં. બીજા ભાઈઓને રાખડી લેતો મવા મોકલાવું છે લેતા થાય. હું હાલે જો એ તું લાઈટ લીધી? કોની છે? તારી છે? હું કઈ ગીત ગાવ છો? હે બુડબુડ બુડબુડ કરે ગીત ગાવ છો કે હું ભાઈ ને વાલી બેન ની એવું કઈ? હા હા કેડબરી. હે હાલો હવે છે ને મમતુડી આવી ગઈ છે. સરસ લ્યો. હે આવું કેમ દોરો બાંધી દીધો મમતુડી? હે ગોર દાદા આપી તો સાકું સાકું કરીને કેડબરી ઉપાડવા મળ્યા છે. હા
કહેવાની હોય હમ. ફેશનની. એવું છે એમ ને આ બ્રેસલેટ જેવું કર્યું તે એટલે જ કીધું મેં બીજી બાંધી બે બાંધી સરસ લ્યો રાખવી હોય તો રખાય હા એમ રખાય જ તે ને કલર હોય જાય આવું કાબુલા હા એમ. કલર હોય જાય પછી કાઢી નાખાય ખમણ બેટા હે આપો બાંધવા તો દે તારે મમ્મીને પેલા લ્યો સરસ હા હાલો આન પર બસ કેડબરી ન મળ્યા પેંડા નો મળ્યા પેંડા મળે જ તે ગઈ હોત તો બહાર ભૂલાઈ ગયો હા એમ તો કોઈ બહાર જાય એટલે મળે જ તે બધાને વેચી દો, ઉપર ઉપર કરતા હા છોકરાને આપી દીધું બધાને પેલા એટલે આ છોકરા ટેમ્પો જુઓ કા ટેમ્પો રમે છે હો જો ઠેકડા બહુ મારે ટેમ્પો મારે કા અમે કા ટેમ્પો જો લે ટેમ્પોની કમેન્ટ આવશે કાલમાં કા ટેમ્પો આવશે ને હા ટેમ્પોની એક કમેન્ટ કરી નાખજો હારી જો મારા હાળાને છે ને મારા ભાભી રાખડી બાંધે છે આ હાળાને બબ્બે રાખડી ત્રણ થઈ ગઈ કા મમતા એને બે બાંધી છે જો આ ત્રીજી હું તારી બાંધવી છે હે તું આવજે ત્યાં હો હવે હરદેવને રાખડી બાંધવા આવજો હો આવીશ ને હે હા પાડે છે હો રાખડી બાંધી ને એટલે મેં નીકળે હે અગાઉ રક્ષાબંધન થઈ ગયા મારે કા તો હવે છે ને ખોટું નથી થવું હવે જાશું આપણે ગાડી ભરાઈ ગઈ છે અત્યારે છે ને મારા હાળાને લઈને કેમ ચોકડીએ વહી આવ્યો છું અને એની ગાડી છે ને તૈયાર છે જોવા આ બે જણા ડ્રાઈવર છે આ બે છે ને મહુવાના આ એક મારો હાળો અને આ ભાઈ શેઠ છે અને પોતે તો આ ગાડી છે કેમ છે જો આ સર ને આવ્યો હે ઓકે અમારા હરીફભાઈને લઈ લેજો જરા હરીફભાઈ આવી ગયા તો આમાં ઉતરવી હા હવે મવા વાળા કમેન્ટ કરી દેજો હરીફભાઈ ને ભાડું બાડું હોય ને તો હાલો અહીંથી જવાનું છે ઘરે તો વિડીયો કરશું એન્ડ તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે એક નવા વિડીયોમાં